હાલ એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે। દુનિયામાં એવા ઘણા સમુદાયો છે જેમની જીવનશૈલી, ખાનપાન અને ડ્રેસિંગની રીત એકદમ વિચિત્ર છે। એવો જ એક આદિવાસી સમુદાય છે જે પશુઓના લોહી સાથે દૂધ પીવે છે। તેની પાછળનું કારણ પણ ચોંકાવનારું છે અને આફ્રિકાની પ્રસિદ્ધ જાતિઓમાંની એક મસાઈ સમુદાયના લોકોનો આહાર સામાન્ય માનવીઓ કરતાં તદ્દન અલગ છે। આ વિચાર કરતી અને જે વિચરતી અને પશુપાલન સમુદાયો છે જેઓ ઉત્તર મધ્ય અને દક્ષિણ કેન્યાના પસંદ કરેલા વિસ્તારોમાં રહે છે, પરંતુ મોટા ભાગોમાં ઉત્તરી તાંજાનિયામાં સરહદ પાર પણ રહે છે। એમ્બોસેલીની આસપાસ જે વિસ્તારો અને તાંજાનિયાની સરહદ નજીક મસાઈ લોકો મારા ગેમ રિઝર્વ અને એમ્બોસેલીના આસપાસના વિસ્તારોમાં પરંપરાગત મૂળને કારણે વધુ વસવાટ કરે છે। પરંપરાગત મસાઈ આહારમાં 6 મૂળભૂત ખોરાકનો સમાવેશ થાય છે। તેઓ તાજા દૂધ અને દહીંવાળું દૂધ બંને પીવે છે અને પશુઓના લોહીને તાજા દૂધમાં ભેળવવામાં આવે છે અને લોકો લોહીવાળા દૂધને ધાર્મિક પીણું માને છે। આ રક્ત દૂધનો ઉપયોગ રોગોથી છુટકારો મેળવવા માટે થાય છે। આ ઉપરાંત તેઓ માને છે કે તે વધુ સારું પોષણ અને શક્તિ પ્રદાન કરે છે। પશુઓનું દૂધ, માંસ અને લોહી તેમના આહારનો મુખ્ય ભાગ છે। તેમની સમગ્ર જીવનશૈલી પશુઓની આસપાસ ફરે છે। પશુઓનું દૂધ, માંસ અને લોહી તેમના આહારનો મુખ્ય ભાગ છે। તેમની સમગ્ર જીવનશૈલી પશુઓની આસપાસ ફરે છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।